તો આ તરફ બોટાદથી સમાચાર, જ્યાં બોટાદમાં એપીએમસીની માવઠાને લઈને આગાહીને લઈને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। આગામી 7 મે સુધી માવઠાની આગાહીને લઈને ખેડૂતોને અપીલ કરવામાં આવી। ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પોતાના માલ સામાન સુરક્ષિત રાખવા માટે અપીલ કરાઈ છે। વેપારીઓ પોતાના માલ સામાન ગોડાઉનમાં રાખે તેવી એપીએમસીની સૂચના છે। જણસીને તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકીને લાવવા માટે પણ સૂચના આપવામાં આવી। 4 થી 9 તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની, એ અનુસંધાને પોતાની જણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે, સાચવીને રાખે। અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે। એમાં પોતાનો માલ પલળે નહીં એ માટે સંગ્રહિત કરી અને હરાજી કરે એવી દરેક ખેડૂતોને સૂચના આપવામાં